વસ્તી વધારાના કારણો. વસ્તી વધારાને અસર કરતા બે પરિબળો છે, જન્મદર અને મૃત્યુદર. જન્મદર અને મૃત્યુદરમાં સર્જાતો તફાવત વસ્તી વધારાનું કારણ બને છે. બીજા શબ્દોમાં કહીએ તો ઊંચા જન્મદર અને નીચા મૃત્યુદરને કારણે વસ્તીમાં વધારો થાય છે. જન્મદરનો અર્થ. વર્ષ દરમિયાન દર 1000ની માનવ વસ્તીએ જન્મ પામતા બાળકોની સંખ્યાને જન્મદર કહે છે. જન્મદર બરાબર વર્ષ દરમિયાન જીવતા જન્મેલા બાળકોની સંખ્યા ભાગ્યા કુલ વસ્તી અને ગુણ્યા 1000. જન્મદરને ટકાવારીમાં દર્શાવાતો નથી, પરંતુ પ્રત્યેક 1000ની વસ્તી દીઠ ગણવામાં આવે છે. વસ્તીમાં કેટલો વધારો થાય છે તે જન્મદરના આધારે ખ્યાલ આવે છે. વસ્તી નીતિ નક્કી કરવામાં જન્મદરના આંકડા ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે. ભારતમાં 1951માં જન્મદરનું પ્રમાણ 39.9 હતું. તે 2011માં ઘટીને 21.8 એટલે કે 18.1નો તફાવત જોવા મળે છે. જેના મુખ્ય કારણોમાં શિક્ષણનું નીચું પ્રમાણ, પુત્ર પ્રાપ્તિની ઘેલછા, આવકની નીચી સપાટી વગેરે ગણાવી શકાય. હવે જોઈએ તો મૃત્યુદરનો અર્થ. વર્ષ દરમિયાન દર 1000ની માનવ વસ્તીએ મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યાને મૃત્યુદર કહે છે. મૃત્યુદર બરાબર 1 વર્ષ દરમિયાન મૃત્યુ પામતા માણસોની સંખ્યા ડિવાઇડેડ કુલ વસ્તી ગુણ્યા 1000. વસ્તીમાં કેટલો ઘટાડો થાય છે તે મૃત્યુદરના આધારે ખ્યાલ આવે છે. વસ્તીમાં વર્ષ દરમિયાન થયેલા કુલ મરણને અમુક માપમાં રજૂ કરવાથી વસ્તીમાં થતો ઘટાડો ચોક્કસ સ્વરૂપે સમજી શકાય છે. ભારતમાં 1951માં મૃત્યુદરનું પ્રમાણ 27.4 હતું. તે 2011માં ઘટીને 7.1 એટલે કે 20.3નો ઘટાડો જન્મદરની તુલનાએ મૃત્યુદરમાં જોવા મળે છે. જેના મુખ્ય કારણો દુષ્કાળો પર નિયંત્રણ, જીવન ધોરણમાં સુધારો, પૌષ્ટિક આહાર, તબીબી સારવારમાં વધારો, શિક્ષણનો વધતો જતો વ્યાપ, તબીબી વિજ્ઞાન અને શસ્ત્રક્રિયાના ક્ષેત્રે થયેલા નોંધપાત્ર સંશોધનો, ચેપી રોગ પરના નિયંત્રણો વગેરે ગણાવી શકાય. હવે જોઈએ તો ઊંચા જન્મદર માટેના કારણો. ભારતમાં ઊંચા જન્મદર માટેના કારણોને 3 વિભાગમાં વહેંચી શકાય: સામાજિક પરિબળો, આર્થિક પરિબળો અને અન્ય પરિબળો. સામાજિક પરિબળોમાં પહેલું જોઈએ તો સાર્વત્રિક લગ્ન પ્રથા. ભારતમાં લગ્ન એ ધાર્મિક સંસ્કાર છે. લગ્ન ન કરનાર વ્યક્તિ પ્રત્યે સમાજ શંકાની દ્રષ્ટિએ જુએ છે. તેમાંથી બચવા માટે દરેક સ્ત્રી પુરુષ લગ્ન ગ્રંથિથી જોડાય છે. દિવ્યાંગ પણ અપવાદ નથી. વિકસિત દેશોની તુલનામાં ભારતમાં દરેક સ્ત્રી લગ્ન કરે છે. આમ સાર્વત્રિક લગ્ન પ્રથાથી જન્મદર ઊંચો જાય છે. એમાંથી બીજું જોઈએ તો નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃ લગ્ન. દેશમાં બાળ લગ્ન અટકાવતો કાયદો હોવા છતાં ઘણા વિસ્તારોમાં નાની ઉંમરે લગ્ન થાય છે. તેમાંય ખાસ કરીને જ્યારે સ્ત્રીઓ નાની ઉંમરે લગ્ન કરતી હોવાથી તેમનો પ્રજનનકાળ ખૂબ જ લાંબો રહે છે, જેથી બાળકોને જન્મ આપવાનું પ્રમાણ વધી જાય છે. દેશમાં વિધવા પુનઃ લગ્નને કાયદા દ્વારા અમલી બનાવાયો હોવાથી તેને વ્યાપક ટેકો મળેલો છે, જેથી વિધવા પુનઃ લગ્ન સામાન્ય થતા જાય છે, જેના કારણે પણ જન્મદર ઊંચો જોવા મળે છે. એના પછી જોઈએ તો પુત્ર પ્રાપ્તિની ઘેલછા. ભારતીય સમાજ પુરુષ પ્રધાન છે. અહીં પુત્રી કરતાં પુત્રને 3 કારણોથી વધારે મહત્વ આપવામાં આવ્યું છે. એમાંથી પહેલું, પુ નામના નર્કમાંથી તારે તે પુત્ર કહેવત. બીજું, વંશવેલાને આગળ વધારવા માટે. અને ત્રીજું છે ઘટપણમાં આર્થિક સહારો ઊભો કરવા માટે. ઉપરયુક્ત 3 કારણોસર કેટલાક કુટુંબો પુત્રની ઘેલછામાં ઘણી પુત્રીઓને જન્મ આપે છે, જેથી કુટુંબના કદમાં વધારો થાય છે. એના પછી જોઈએ તો સંયુક્ત કુટુંબ પ્રથા. ભારતના ગ્રામીણ વિસ્તારમાં સંયુક્ત કુટુંબ પ્રથા વ્યાપક પ્રમાણમાં છે.
પરિણામે અહીં બાળકના ઉછેરની આર્થિક જવાબદારી કુટુંબના બધા સભ્યો વચ્ચે વહેંચાઈ જવાથી બાળક બોજારૂપ બનતું નથી. પરિણામે જન્મદર ઊંચો જાય છે. એના પછી જોઈએ તો આર્થિક પરિબળો. આર્થિક પરિબળોમાં જોઈએ તો પહેલું, શિક્ષણનું નીચું પ્રમાણ. શિક્ષણ અને વસ્તી વૃદ્ધિ વચ્ચેનો સંબંધ અત્યંત જટિલ છે. આ બાબત સ્ત્રી શિક્ષણને ખાસ લાગુ પડે છે. અપર્યાપ્ત શિક્ષણના કારણે નાના કુટુંબની અગત્ય જલ્દી સમજી શકાતી નથી. પરિણામે કુટુંબનું કદ મોટું રહેવાનું વલણ જણાય છે. ઉપરાંત સ્ત્રીઓમાં શિક્ષણના સ્તર અને બાળકોની સંખ્યા વચ્ચેનો વ્યસ્ત સંબંધ દુનિયાભરમાં જોવા મળ્યો છે. નિરક્ષર સ્ત્રીઓની તુલનામાં પ્રાથમિક શિક્ષણ પામેલી સ્ત્રીઓ ઓછા બાળકોને જન્મ આપતી માલુમ પડે છે. એ જ બાબત પ્રાથમિક શિક્ષણની તુલનામાં માધ્યમિક કે ઉચ્ચ શિક્ષણ પામેલી સ્ત્રીઓ માટે સાચી ઠરે છે. આ અનુભવના આધારે કહી શકાય કે દેશમાં નિરક્ષરતા અને અલ્પ શિક્ષણને કારણે જન્મદર ઊંચો રહેવા પામે છે. હવે બીજું જોઈએ તો આવકની નીચી સપાટી. કુટુંબની આવક નીચી હોય ત્યારે વધારાના બાળકનું આગમન જવાબદારી નહીં પરંતુ અસ્કામત ગણાય છે. ઝાઝા હાથ રળિયામણા. એ ન્યાયે બાળક પણ ભવિષ્યમાં કુટુંબની આવકમાં વધારો કરશે તેવી આશા સેવાય છે. અત્યારે પણ ચાની લારી પર અથવા નાની હોટેલોમાં રોજી રળીને કુટુંબની આવકમાં વધારો કરતા બાળકોને આપણે જોઈએ જ છીએ. એના પછી જોઈએ તો બાળ મૃત્યુદરનું ઊંચું પ્રમાણ. જીવતા જન્મેલા દર 1000 બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુદર કહે છે. ભારતમાં વિકસિત દેશોની તુલનામાં બાળ મરણનું પ્રમાણ ઘણું ઊંચું છે. ભારતમાં 1951માં બાળ મૃત્યુદર 146 હતો. તે ઘટીને 2011માં 41.40 થયો. છતાં આ દર ઘણો ઊંચો ગણાવી શકાય. બાળ મૃત્યુદર ઊંચો હોવાના કારણોમાં ગરીબી, દીકરીના જન્મની ઉપેક્ષા, પોષણયુક્ત આહારનો અભાવ, સ્ત્રીઓને વારંવાર થતી કસુવાવડો, ઉછેરની જૂની માન્યતા, અપૂરતી આરોગ્યની સગવડો, 2 બાળકો વચ્ચેનો ઓછો ગાળો વગેરેને કારણે બાળ મૃત્યુ વધારે થતા હોવાથી લોકો વધારે બાળકોને જન્મ આપવાનું વલણ ધરાવે છે, જે ઊંચા જન્મદરમાં પરિણમે છે. એના પછી જોઈએ તો અન્ય પરિબળો. એમાં પહેલું જોઈએ તો ઊંચો પ્રજનન દર. વર્ષ દરમિયાન 15 થી 49 વર્ષની વય ધરાવતી દર 1000 સ્ત્રીઓની કુખે જીવતા જન્મેલા બાળકોની સંખ્યાને પ્રજનનનો દર કહે છે. ભારતમાં વસ્તી માળખાની એક વિશેષતા ઊંચા પ્રજનનના દર અંગેની છે. બાળકને જન્મ આપી શકે તેવી 15 થી 49 વર્ષની વયની મહિલાઓના સંદર્ભમાં આ વિશેષતા તપાસીએ. 1961માં આ વય જૂથમાં રહેલી મહિલાઓ માટે સરેરાશ જીવિત બાળકોની સંખ્યા 6 જેટલી હતી, જે 2011માં ઘટીને 3 જેટલી થઈ છે. તેમ છતાં આ પ્રમાણે થોડું ઊંચું કહી શકાય. સરેરાશ જીવિત બાળકોના ઊંચા પ્રમાણ માટે 2 પરિબળો જવાબદાર હોઈ શકે. એમાંથી પહેલું છે ભારતમાં નાની વયે થતા લગ્નોને કારણે મહિલામાં માતૃત્વ ધારણ કરી શકવાનો સમયગાળો લાંબો જોવા મળે છે, અને બીજું માતૃત્વ ધારણ કરી શકે તેવી મહિલાઓમાં અપરિણીત મહિલાઓનું પ્રમાણ ઘણું ઓછું છે. એના પછી જોઈએ તો કુટુંબ નિયોજન અંગેની માહિતીનો અભાવ. કુટુંબ નિયોજન એટલે આયોજિત માતૃત્વ અને પિતૃત્વ દ્વારા કુટુંબને સમજપૂર્વક મર્યાદિત રાખવું તેમજ 2 બાળકો વચ્ચે યોગ્ય સમય મર્યાદા નક્કી કરવી. ભારતીય સમાજમાં વ્યાપક ગરીબી, સામાજિક રીતરિવાજો તથા ધાર્મિક માન્યતાઓની સાથે શિક્ષણના નીચા પ્રમાણના કારણે કુટુંબ નિયોજન સામે અવરોધ ઊભા થાય છે. તે ઉપરાંત કુટુંબ નિયોજન માટેના વિવિધ સાધનોની જાણકારી અને આ સાધનોનું ક્યારેક અપૂરતું પ્રમાણ જન્મદરને ઊંચી સપાટી પર ટકાવી રાખે છે. હવે તેના પછી જોઈએ તો નીચા મૃત્યુદરના કારણો. એમાં પહેલું છે જીવન ધોરણમાં સુધારો. આર્થિક વિકાસના કારણે લોકોની આવક વધવાથી જીવન ધોરણમાં સુધારો થયો છે. દેશના લોકો પહેલાં કરતાં સારી ગુણવત્તાવાળું અનાજ, રહેઠાણની પૂરતી સગવડ, આરોગ્યની જાળવણી અને પૂરતું શિક્ષણ પ્રાપ્ત કરતા થયા છે, જેના પરિણામે મૃત્યુદર ઘટ્યો છે.
એમાંથી બીજું જોઈએ તો રોગચાળા પર નિયંત્રણ. 20મી સદીના ઉત્તરાર્ધમાં દેશમાં પ્લેગ, શીતળા, ક્ષય, મલેરિયા જેવા જીવલેણ રોગોના કારણે મૃત્યુદર ઊંચો હતો, પરંતુ 20મી સદીના અંતમાં વિકાસના પરિણામે મેડિકલ ક્ષેત્રે અદ્ભુત પ્રગતિ સાધવાથી તેમજ વિવિધ રોગ પ્રતિકારક રસીઓના આવિષ્કાર થવાથી ઉપર્યુક્ત રોગો પર અંકુશ મૂકવામાં સફળતા પ્રાપ્ત થઈ છે, જેના પરિણામે મૃત્યુદર ઘટ્યો છે. એના પછી જોઈએ તો દુષ્કાળ પર અંકુશ. વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે દુષ્કાળ પર અંકુશ આવ્યો છે, તેથી ભૂખમરાને કારણે થતા મૃત્યુને ટાળી શકાયા છે. 1966થી હરિયાળી ક્રાંતિ થવાથી દેશમાં અનાજના પુરવઠામાં નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે દેશના કોઈ એક અછતગ્રસ્ત વિસ્તારમાં છતવાળા વિસ્તારોમાંથી સહેલાઈથી અનાજની હેરફેર કરી શકાય છે. તેથી માનવીને ભૂખમરાને કારણે મોતના મુખમાં જતો બચાવી શક્યા છીએ. એના પછી જોઈએ તો કુદરતી આપત્તિઓ સામે રક્ષણ અને વાહન વ્યવહારની સગવડો. દેશમાં પહેલાં ધરતીકંપ, સુનામી, ભૂસ્ખલન, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જેવી કુદરતી હોનારતોથી માનવ મૃત્યુદરનો આંક ઊંચો હતો. આજે દેશના કોઈ પણ ભાગમાં આ પ્રકારની કુદરતી આપત્તિઓ સર્જાય તો ઝડપી વાહન વ્યવહાર અને સંદેશા વાહન વ્યવહારના પરિણામે તાત્કાલિક અનાજ, દવાઓ અને અન્ય પ્રાથમિક જરૂરિયાતો માનવતાના ધોરણે પ્રાપ્ત થવાથી મૃત્યુદરમાં ઘટાડો થયો છે. એના પછી જોઈએ તો વસ્તી નિયંત્રણના ઉપાયો. એમાં પહેલું જોઈએ તો લોક શિક્ષણ અને જાગૃતિ. જન્મદરને નીચો લાવવા માટે નાના કુટુંબનું મહત્ત્વ લોકો સુધી પહોંચે તે જરૂરી છે. આ માટે લોકોમાં શિક્ષણનો પ્રચાર કરવો જોઈએ. ખાસ કરીને સ્ત્રીઓના શિક્ષણ અંગે સમાજ વધુ જાગૃત થાય તે જરૂરી છે. આ માટે સંદેશા વ્યવહારના વિવિધ માધ્યમો દ્વારા વસ્તી શિક્ષણ પરના ખાસ કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ. શાળા કોલેજોમાં નિષ્ણાંત વ્યક્તિઓના વ્યાખ્યાન ગોઠવવા, નાટક, મૂક, અભિનય, ગીતો વગેરે દ્વારા જાગૃતિ લાવી શકાય. વર્ષ 2000ની વસ્તી નીતિમાં મહિલા વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. એક વસ્તીશાસ્ત્રીએ કહ્યું છે તે મુજબ શિક્ષણ એ સંતતિ નિયમનનું સર્વશ્રેષ્ઠ સાધન છે. એમાં બીજું જોઈએ તો કુટુંબ નિયોજન કાર્યક્રમની અસરકારકતા. કુટુંબ નિયોજન અંગેના કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા માટે લોક શિક્ષણની સાથે સાથે કુટુંબ નિયોજન સેવાઓ અને સવલતોમાં વધારો કરાયો છે. સંતતિ નિયમનના સાધનો સાદા, સસ્તા અને સુલભ બની રહે તે જરૂરી છે. 2000ની વસ્તી નીતિમાં કુટુંબ નિયોજન કાર્યક્રમમાં ફેરફાર કરીને વંધ્યીકરણને અપાતા વધુ પડતા મહત્વને ઘટાડીને અનૈચ્છિક ગર્ભધારણને અટકાવવા અને અન્ય સલામત પદ્ધતિઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. એના પછી જોઈએ તો મહિલાઓની લગ્ન વય અને દરજ્જામાં વધારો. લગ્ન માટેની વયમાં કાયદા દ્વારા વધારો કરી ખાસ મહિલાઓ માટે લગ્ન વય વધારીને જન્મદરમાં ઘટાડો નિપજાવી શકાય. 2000ની વસ્તી નીતિમાં મહિલાઓ માટે લગ્નની 18 વર્ષની વયના સ્થાને શક્ય હોય તો 20 વર્ષ થાય તેવા પ્રયત્નો માટે પ્રોત્સાહન અપાયું છે. સમાજમાં સ્ત્રીઓના દરજ્જામાં વધારો કરવામાં આવે તો પણ જન્મદર ઘટી શકે છે. સ્ત્રીઓને પુરુષોની તુલનામાં શિક્ષણ અને રોજગારીની સમાન તક આપવામાં આવે તો આવી સ્ત્રીઓ પોતાના કુટુંબનું કદ સીમિત રાખે છે. એના પછી જોઈએ તો પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનો. સરકાર તરફથી આપવામાં આવતા પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનો કુટુંબ નિયોજનમાં અગત્યનો ભાગ ભજવે છે. જેમ કે વંધ્યીકરણનું ઓપરેશન કરાવનાર દંપતીઓને સરકાર તરફથી આર્થિક વળતર આપવામાં આવે છે. વધતી વસ્તીને અટકાવવા માટે ચીને બિન પ્રોત્સાહનનો દાખલો વિશ્વ સમક્ષ આપ્યો છે, જેમાં 2 બાળકવાળા દંપતીઓના મહત્વના લાભો પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. જોકે થોડા સમયથી આમાં છૂટછાટો આપી છે. તેમજ ભારતની વાત કરીએ તો ભારતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 2 કરતાં વધારે સંતાન હોય તો તે દંપતી ચૂંટણી લડી શકતા નથી. એના પછી જોઈએ તો તબીબી સેવાઓની વ્યાપ અને અસરકારકતામાં વધારો. ભારતમાં મૃત્યુદરનો દર નીચો હોવા છતાં વિકસિત રાષ્ટ્રોની સરખામણીમાં આ દર હજુ ઊંચો જણાય છે. વિજ્ઞાનની મદદ વડે પ્રજનન તથા બાળ આરોગ્યને લગતી સેવાઓ તથા સવલતોમાં વધારો કરવો, રસીકરણની પ્રક્રિયાને સાર્વત્રિક તથા અસરકારક બનાવવી, એઇડ્સ જેવી બાબતો અંગે જાણકારી વધારવી, અન્ય ચેપી તથા જાતીય રોગોના પ્રમાણમાં ઘટાડો કરવો,
આ પ્રકારના પગલાં મૃત્યુદરના દર તથા બાળ મૃત્યુદરના દર નીચી સપાટીએ લઈ જઈ શકે તેમ છે. વિશ્વમાં સૌ પ્રથમ વખત વસ્તીને નિયંત્રિત કરવા માટેનો પ્રયત્ન વસ્તી નીતિ દ્વારા ભારતમાં થયો. નવી વસ્તી નીતિ 2000 માટેની સમિતિની રચના ડૉ. એમ.એસ. સ્વામીનાથનના વડપણ હેઠળ થઈ હતી. વસ્તી નીતિમાં વિવિધ પગલાંને કારણે સમાજ કલ્યાણની ઊંચી સપાટી પ્રાપ્ત થઈ શકશે અને વસ્તી વધારા સામે સ્વયં જાગૃતિ આવશે. અહીં ધોરણ 12 પાઠ 7 પૂરો થાય છે.